સાબરકાંઠા શાંતિપૂર્ણ માહોલ સાથે ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ભાજપની 19 બેઠકો, અપક્ષ 3 બેઠકો અને કોંગ્રેસની 2 બેઠકો પર વિજય થયો હતો। ત્યારે જિલ્લાના 3 નગરપાલિકામાં ભાજપનો વધુ બેઠકો સાથે વિજય થતા ભાજપ દ્વારા ગુલાલ ઉડાડી ઉજવણી કરવામાં આવી હતી। તેમજ જિલ્લા સાંસદ શોભના બારિયાએ પ્રાંતિજના વિજેતા ઉમેદવારો સાથે મુલાકાત કરી હતી। આજ રોજ તારીખ 18/2/2025 ના રોજ પ્રાંતિજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025નું મતગણતરી તાલુકા સેવા સદન ખાતે પ્રાંતિજ ખાતે યોજાય, જેની અંદર ક્રમશઃ વારાફરતી વોર્ડ નંબર 1 થી 6 ની મતગણતરી અહીંયા શરૂ કરવામાં આવેલ અને મતદાન 9 વાગે સ્ટાર્ટ થયેલ અને તમામ વોર્ડની બેઠકોની મતગણતરી હાલ પૂર્ણ કરવામાં આવેલ છે, જેમાં કુલ અમારી ત્યાં 24 બેઠકો હતી। એ 24 બેઠકોની મતગણતરી પૂર્ણ કરવામાં આવેલ છે। જે મતગણતરી પૂર્ણ થતા છેલ્લે ટોટલ 24 માંથી 19 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થયેલ છે। ત્યારબાદ 2 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારની જીત થયેલ છે અને 3 બેઠકો પર અપક્ષ વિજેતા જાહેર થયેલ છે અને તમામ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે। ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થઈ રહ્યો છે। આ વિજય વિકાસનો છે। આ વિજય માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મુખ્યમંત્રીના વિકાસ ઉપર જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એનો વિજય છે।